श्री कृष्ण शरणं मम। रुचिरा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। આપણે છઠ્ઠા શ્લોક પર છીએ. ગુરુ સ્તોત્રમ જે મહાભારતમાં ભગવાન વેદવ્યાસે આપ્યું છે. ઇન પ્રેઝ ઓફ ધ ગુરુ. સર્વશ્રુતિ શિરો રત્ન. શિર એટલે હેડ, માથું. રત્ન, રત્ન તો આપણને બધાને ખબર છે. રત્ન, શિરો રત્ન, બધી શ્રુતિ મીનિંગ આપણા શાસ્ત્રની અંદર જેનું સ્થાન મુખ્ય છે, મીનિંગ ઉપનિષદ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કર. શ્રુતિ સ્મૃતિ પુરાણ, જુદા જુદા આપણા પુરાણો છે જે યાદશક્તિથી કહ્યું હોય, અથવા શ્રુતિ જે વેદની અંદર છે, એમાં સૌથી મહત્વનું ઇઝ વેદ અંત ઉપનિષદ. સર્વ શ્રુતિ શિરો રત્ન વિરાજિત પદ અંબુજ. પદ એટલે પગ, અંબુજ લોટસ કમળ, જેના પગ એ લોટસ કમળમાં સ્થાપિત થયા છે. એનો અર્થ શું? આપણે અહીંયા જોઈએ અમેરિકાની અંદર તો કે ભાઈ પ્રેસિડેન્ટ he is established where democratic platform, right? He stands on the democratic platform. Previous president stood on the republican platform. અથવા ઇન્ડિયામાં આપણે જોઈએ તો કે ભાઈ મોદીજી ઇઝ બીજેપીના પ્લેટફોર્મ પર, રાહુલ ગાંધી ઇઝ ઓન ધ કોંગ્રેસ પ્લેટફોર્મ. એવી રીતે ગુરુ, મારા ગુરુ એ કયા પ્લેટફોર્મ પર ઉભા છે? પદામ મુજબ કે સર્વશ્રુતિ શિરોરત્ન વિરાજિત પદાંબુજ. જે ઉપનિષદમાં સત્ય કહ્યું છે એ સત્યને જાણી અને રિયલાઇઝ થઈને એ પ્લેટફોર્મ પર જે ઉભા છે એ મારા ગુરુદેવ. વેદાંતાંબુજ સૂર્યો યહ. વેદ અંત અંબુજ સૂર્ય. જેમ સૂર્ય ઉગે અને કમળનું ફૂલ ખોલીને એકદમ ખીલી ઉઠે, એવી જ રીતે મારા ગુરુ પણ જ્યારે વેદ અંત વેદાંતનો મેસેજ સમજાવે ત્યારે મારા મનનું કમળ પણ
એ જે અર્થ સમજાવે એનાથી ખીલી ઉઠે. એટલે વેદાંતના મેસેજ આપવા માટે એ તો જેમ કમળને માટે સૂર્ય છે એવી જ રીતે મારે માટે મારા ગુરુ છે. વેદાંતાંબુજ સૂર્યો તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એવા ગુરુને હું નમસ્કાર કરું છું. એટલે whenever we think of our verses, we must remember, at least those of you who are from Chinmaya Mission, ગુરુદેવ ચિન્મયાનંદજીને યાદ કરી અને we can see કે how આ દરેક શ્લોક એપ્લાય થાય છે. Okay? So next time we will see શ્લોક number 6 અને આસ્તે આસ્તે we will complete all the 14. Okay? Let us have a bhajan. Rucha. वैष्णवजन तो तेने रे कहिए जे, वैष्णवजन तो तेने रे कहिए जे, पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे तोय, पर दुखे उपकार करे तोय, मन अभिमान न आणे रे, वैष्णवजन तो तेने कहिए। सकल लोकमा सहुने वंदे, सकल लोकमा सहुने वंदे, निंदा न करे के नीरे, वाच काच मन निश्चल राखे, वाच काच मन निश्चल राखे, धन धन जननी तेनी रे, वैष्णवजन तो तेने कहिए। समदृष्टि ने तृष्णा त्यागी, समदृष्टि ने तृष्णा त्यागी, पर स्त्री जेने मात रे, जिह्वा थकी असत्य न बोले, जिह्वा थकी असत्य न बोले, पर धन न बझाले हाथ रे, वैष्णवजन तो तेने कहिए। मोह माया व्यापे नहीं जेने, मोह माया व्यापे नहीं जेने, दृढ़ वैराग्य जेना मन मारे, राम नाम शू तारी रे लागी, राम नाम शू तारी रे लागी, सकल तीरथ जेना तन मारे, वैष्णवजन तो तेने कहिए। वर्णलोभीने कपट रहित छे, वर्णलोभीने कपट रहित छे, काम क्रोध निवार्या रे, भणे नर संयम, भणे नर संयम, भणे नर संयोजनु दर्शन करता, कुल एको तेर तार्या रे,
વૈષ્ણવજન તો તેને રે કહીએ છે પીડ પરાઈ જાણી રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નાડી રે વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો તેને કહીએ. હરિઓમ એવરીવન. ગયા ગુરુવારે વી હેડ સમ ટેકનિકલ ડિફિકલ્ટી અને જે લોકોએ પોતાનું નામ વોટ્સએપમાં નોંધાવ્યું છે એ બધાને તો તરત જ મેસેજ ગયેલો કે વી આર હેવિંગ ટેકનિકલ ડિફિકલ્ટી. અને જો તમે તમારો ટેલિફોન નંબર ના મોકલ્યો હોય, નામ અને નંબર, તો સેન્ડ એન ઈમેલ ટુ gujarati@chinmayahouston.com or org, I don't know, શરૂઆતમાં આવે છે. સેન્ડ એન ઈમેલ there અને તમારું નામ એડ થશે. એટલે આવી રીતે કોઈ વાર ટેકનિકલ ડિફિકલ્ટી હોય કે ફોર એની રીઝન જો ક્લાસ કેન્સલ કરવો પડે, સત્સંગ, તો યુ કેન બી નોટિફાઈડ. સો વચ્ચે એક વીક ગયું, વી આર ટોકિંગ અબાઉટ ધ્યાન. એટલે થોડું રિવિઝન, બીકોઝ ટુ કનેક્ટ રિવિઝન વગર ઇટ વિલ બી ડિફિકલ્ટ. ધ્યાનમાં ધ્યાનના 3 અંગ હોય. ધ્યાનમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન. ધારો કે તમે મ્યુઝિયમમાં ગયા હો અને એક પીસ પેઇન્ટિંગનું ઇટ જસ્ટ એટ્રેક્ટ્સ યુ અને તમે જુઓ, અને ધ મોર યુ સી, તમારું ત્યાં મન બરોબર ત્યાં જ કેન્દ્રિત થાય. તો એ જે પિક્ચર, ફોટો, કે જે ફોટાની ફ્રેમ તેના ઉપર તમારું મન કેન્દ્રિત થાય એને કહેવાય ધ્યેય. તમે જેનું મન એ ફોટા ઉપર કેન્દ્રિત થયું છે એને કહેવાય ધ્યાતા. અને એ જે પ્રોસેસ છે, જે તમારું મન બીજે કશે જતું નથી, બાજુમાં કોણ ચાલે છે, બીજું કોણ ઊભું છે, એ કઈ ખ્યાલ નથી, એ પ્રોસેસ જે છે એને કહેવાય ધ્યાન. નોર્મલી લોકોની કમ્પ્લેન શું હોય કે હું મેડિટેશન કરવા બેસું, મિનિંગ ધ્યાન કરવા બેસું, તો મારું ધ્યાન રહેતું નથી, ચોંટતું નથી. મારું ધ્યાન રેલી, હું બહુ ચંચળ છું. પણ ખરેખર આપણે ચંચળ નથી, મેડિટેશનમાં ઇન્ટરેસ્ટ નથી. સપોઝ તમારા કોઈ ફ્રેન્ડ આવે અને કે તમે સાંભળ્યું કે શું, અરે આપણા પેલા દમયંતીબેનની બેબીના ડિવોર્સ થયા. ઓકે, હવે તમે જે બધું સાંભળો એ ધ્યાનથી સાંભળો છો કે તમે કહો કે મારું તો મન ચોટતું નથી? થિંક પ્લીઝ. જે વસ્તુમાં મને રસ પડે એ વસ્તુમાં મારું ધ્યાન તરત ચોંટી જાય, અને જે વસ્તુમાં મને રસ નહીં પડે ત્યાં હું કમ્પ્લેન કરું કે મારું મન ચંચળ છે. વી ઓલ હેવ ધી કેપેસિટી, આપણા બધામાં એ કેપેસિટી છે ધ્યાન કરવાની. તો મેડિટેશન અને ઓર્ડિનરી ધ્યાન, જે આપણે મ્યુઝિયમમાં કઈ જોઈએ કે કોઈ ચોપડી વાંચતા હોય કે પ્રોજેક્ટ કરતા, એમાં ફેર શું? દુનિયાના દરેક ધ્યાન આર આઉટવર્ડલી, ઈધર તો કોઈ પદાર્થ અથવા તો લાગણી અથવા તો તમારા કોઈ આઈડિયાસ ઉપર તમે કોન્ટમ્પલેટ કરતા હો, અથવા તો તમારું મન કેન્દ્રિત થયું હોય. જ્યારે આધ્યાત્મિક ધ્યાનમાં એ મનને આપણે 180 ડિગ્રી ફેરવી અને અંતર કેન્દ્રિત કરીએ છીએ, આપણા હૃદયમાં, આપણા મનમાં. મીનિંગ આઉટવર્ડ ધ્યાનમાં બહારના પદાર્થ અથવા લાગણી પર મારું મન કેન્દ્રિત થયું છે. અહીંયા એ બધી વસ્તુને છોડી એઝ ઇફ કે વૈરાગ્ય એ તરફ કરી અને મનને અંદર વાળવાનું છે. અને એઝ વિશ્વ, આપણું મન ચંચળ છે, મન બહારની વસ્તુઓ તરફ જ જાય છે. એટલે
સૌ પ્રથમ તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધ્યાન, આધ્યાત્મિક ધ્યાન એટલે મનને અંદર કહેવાનું રાધર દેન બહાર. નેક્સ્ટ થિંગ ઇઝ કે એ ધ્યાન શા માટે, નોટ જસ્ટ બીકોઝ કે બધા કરે છે અને ધ્યાન એટલે આપણે આધ્યાત્મ, ધ્યાન શા માટે. આધ્યાત્મિક ધ્યાન જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય, દેટ ઇઝ ધ હાઈએસ્ટ ગોલ. પણ મારે માટે પ્રેક્ટિકલી એનો એડવાન્ટેજ શું છે? તો જનરલી વી હિયર કે તારા મનની શાંતિ થાય. મનની શાંતિ એટલે શું? નોર્મલી મન ચંચળ છે અને મન સુખ અને દુઃખની વચ્ચે ઝોલા ખાતું હોય છે હંમેશા, ડિપેન્ડિંગ ઓન ધ સર્કમસ્ટાન્સીસ. પણ આપણે ધ્યાન કરીએ ત્યારે શું કરતા હોઈએ છીએ? એઝ વી હેવ સીન ધ પ્રોસિજર, વી બીકમ સ્ટેડી ફિઝિકલી, પછી આપણા શ્વાસ ઉપર મનને કેન્દ્રિત કરીએ, ગુરુને પ્રણામ કરીએ, અને પછી આપણે મંત્રનો કન્ટિન્યુઅસ ચેન્ટ કરીએ, અને બિટવીન ધ ટુ મંત્ર જે સ્પેસ હોય એના પર ધ્યાન રાખીએ, અને આસ્તે આસ્તે મંત્ર પણ જતો રહે અને ફક્ત હું જ રહું. હું મીનિંગ શાંતિ. જે લોકો ધ્યાન ધરતા હશે એ લોકોને ખાતરી છે કે જ્યારે પણ મંત્ર, તમે એક જ મંત્ર, મીનિંગ એ જ વિચાર આવતો હોય ને પછી એ મંત્ર પણ શાંત થઈ જાય, ત્યારે બે હતા હું અને મંત્ર, હવે મંત્ર નથી અને ફક્ત શાંતિ રહી જાય છે. એટલે જનરલી બધાનું માનવું શું કે મનને શાંતિ મળે એટલા માટે ધ્યાન ધરવું, વિચ ઇઝ વેરી ગુડ. પણ તમારો ને મારો અનુભવ શું છે કે જેવા પૂજા કરી, ધ્યાન કરીને ઊભા થયા પછી જે વસ્તુ બોધર કરતી હોય, મારો બ્લડ રિપોર્ટ હજુ આવ્યો નથી, આઈ વન્ડર કે એમાં શું હશે, કે ફલાણાની તબિયત સારી નથી, એનું ઓપરેશન છે આજે, શું થશે, એ વિચારો પાછા આવી જાય છે તરત. ધેટ મીન્સ કે હું ધ્યાનને ટેમ્પરરી શાંતિ માટે યુઝ કરું છું, વિચ ઇઝ અ વેરી પુઅર યુઝ ઓફ મેડિટેશન. મને હજુ મેડિટેશન શા માટે કરવું એ ખરેખર સમજાયું નથી. મેડિટેશન શા માટે કરવું જોઈએ? નોટ એઝ એન એસ્કેપ ફોર 20 મિનિટ્સ, કે દુનિયાના વિચારો મને નહીં આવે ને મને 20 મિનિટ શાંતિ રહેશે અને વળી પાછો હતો ત્યાં ને ત્યાં. નહીં. થિંક ઓફ ઇટ. ધારો કે સ્વપ્નની અંદર મને એકદમ સુખ અથવા દુઃખ આવ્યું. સુખ આવે તો આનંદ, દુઃખ આવે તો નેચરલી હું દુઃખી થાઉં. અને એ વખતે મને સ્વપ્નમાં કોઈ ગુરુ આવીને કહે કે આ તો બધું સ્વપ્ન છે, તું પલાઠી વાળીને ધ્યાન ધર. અને હું સૂતો છું પણ પલાઠી વાળું મારા સ્વપ્નમાં, અને ધ્યાન ધરું ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, અને આસ્તે આસ્તે ફક્ત શ્રી કૃષ્ણ શરણમ મમ બે મંત્રની વચ્ચે સ્પેસ પણ વધતી જાય, સમય, અને મંત્ર જતો રહે, અને ધારો કે એકદમ શાંતિ થાય. અને વળી પાછું સ્વપ્ન શરૂ થઈ જાય, જેવો મેડિટેશન માંથી નીકળું તો પાછું શું થાય? સુખ અને દુઃખ જ. બટ ઇન્સ્ટેડ, ધારો કે એ મેડિટેશન કરતા કરતા હું સ્વપ્નમાંથી જાગી ગયો. એકવાર જાગ્યા પછી સ્વપ્નનું સુખ મને સુખ આપે અથવા સ્વપ્નનું દુઃખ મને દુઃખ આપે? સર્ટનલી નોટ. કારણ કે હું સમજી જાઉં કે એન્ટાયર સ્વપ્ન અવસ્થા, સ્વપ્ન કરતા ધ ડ્રીમર, સ્વપ્ન પુરુષ હું ધ ડ્રેમ્ટ, એ આખું સ્વપ્ન મીનિંગ મિથ્યા હતું, એનું ખરેખર અસ્તિત્વ જ નહોતું. જે વસ્તુનું અસ્તિત્વ જ ખરેખર નથી એ મને સાચું સુખ કે સાચું દુઃખ કેવી રીતે આપી શકે? એ તો અજ્ઞાનથી, મારી અવિદ્યા કે હું એને ખરું માની બેઠો સ્વપ્નને, અને સુખી અને દુઃખી થયો. એ જ રીતે સંત મહાત્મા મને તમને કહે છે કે તું જ્યારે ધ્યાન ધરવા બેસે અને જ્યારે બધા જ વિચારો એકદમ જતા રહે, એકદમ નહીં, આસ્તે આસ્તે, ડેલિબરેટલી when we do it, અને જ્યારે મન શાંત થઈ જાય અને તને ખબર પડે કે મન એકદમ શાંત છે, પછી જ્યારે તું મેડિટેશનમાંથી બહાર આવે
ત્યારે તરત પ્રવૃત્તિમાં જવાને બદલે વિચાર કરવાનો કે જ્યારે હું મંત્ર બોલતો હતો ત્યારે મંત્ર હતો અને હું પણ હતો. પછી મંત્ર જતો રહ્યો અને હું શાંતિને અનુભવ કરતો હતો. પછી શું હતું? શાંતિ અને હું શાંતિને પણ પ્રકાશિત કરતો હતો, કારણ કે જ્યારે કોઈ પણ વિચાર ના હોય ત્યારે જે રહે છે તે હું જ સત એટલે અસ્તિત્વ. મારો જ સ્વભાવ છે પ્રકાશ, ચિત્ત, નોલેજ અને આનંદ. એ શાંતિ, એ આનંદનો જે હું અનુભવ કરું છું એ મારો જ સ્વભાવ છે. નોટ સ્વભાવ છે આપણે કહીએ કે એનો નેચર, બટ મારો સ્વભાવ. ધેટ ઇઝ વોટ આઈ એમ. જ્યારે બધી જ વસ્તુ નેતિ નેતિ જે આ વેદ કહે છે, દુનિયાના પદાર્થો નહીં, લાગણી નહીં, કઈ જ નહીં, ઇવન શરીર નહીં, ઇવન મનના વિચારો, ઇવન મંત્ર નહીં, ભગવાન પણ નહીં, બધું જ જતું રહે અને એક પણ વિચાર ઉદ્ભવ ના થાય. એને પણ ઇલ્યુમિનેટ, પ્રકાશ કરનાર કોણ? એ જે હું છું એ સચ્ચિદાનંદ. એક વખત એ ખબર પડી જાય, એ સમજી જવાય, પછી દિવસે દુનિયામાં કોઈ પણ મનુષ્યને, હું હોઉં કે તમે, સંજોગો તો બદલાતા જ રહેવાના. મનમાં સુખ અને દુઃખ આવવાનું જ. પણ આપણને જેમ સ્વપ્નમાંથી જાગેલો માણસ જાણે કે સ્વપ્ન તો મિથ્યા છે, એમ હવે આ સમજી જાય કે હું તો સચ્ચિત આનંદ છું. અને આ જે ચાલે છે સવારથી સાંજ, એ તો ચાલ્યા જ કરવાનું, પણ હું એનો સાક્ષી છું. અને આપણે 2 વીક પહેલા જોયેલું, જેવી રીતે એક્ટર ડ્રામામાં એક્ટિંગ કરે જુદા જુદા સંજોગોમાં, પણ એટ ઓલ ટાઈમ એને ખબર છે કે હું તો ફલાણો એક્ટર છું જે અહીંયા એક્ટિંગ કરું છું, પણ હું તો આ છું ને અહીંયા રહું છું, મારે આની જોડે કઈ લેવા દેવા નથી. આઈ એમ પ્લેઇંગ ધ પાર્ટ. એવી જ રીતે જેને મેડિટેશન કર્યું હોય, ધ્યાન ધર્યું હોય, ધ્યાન મિનિંગ નોટ બહારની વસ્તુઓમાં, બટ આધ્યાત્મિક ધ્યાન, જેને બધા વિચારો શાંત કર્યા અને જાગૃત થઈ ગયો હોય, કે વિચારો આવે અને જાય, જે આવે અને જાય એ ટેમ્પરરી છે, એને આપણે મિથ્યા કહીએ છીએ. પણ જે પરમેનન્ટ છે, જે હું, જે મારો સ્વભાવ છે સચ્ચિદાનંદ, એ હું છું, એને કહેવાય જે માણસ જાગૃત થઈ ગયો છે. અને એ જ્યારે મેડિટેશન સમજી જાય ત્યારે એને એસ્કેપ ના, એ મેડિટેશન એસ્કેપિંગ ના કહેવાય. એસ્કેપિંગ મીનિંગ, મને દુઃખ હોય તો હું મારા ફ્રેન્ડ જોડે મળી ને ચલો આપણે સ્ટારબક્સમાં કોફી પીને વાતો કરીએ, કે મૂવી જોઈએ, કે કંઈ કરીએ અને મનને ટેમ્પરરી ડિફ્લેક્ટ કરીએ, અને વળી પાછા એકલા પડીએ એટલે એ જ વિચાર આવે. મેડિટેશન પણ કરીએ, જેવું પૂરું થાય ને વળી પાછા એ જ વિચાર આવે, ધેટ ઇઝ કોલ્ડ એન એસ્કેપ. પણ જે જાગી ગયો છે, જે સમજે છે કે હું કોણ છું, એ પરમેનન્ટલી જાણે છે કે આ તો વસ્તુ આવે ને જાય. હા, આસ્તે આસ્તે શરૂઆતમાં એ જાણે કે આ મિથ્યા છે, વળી પાછું હેબિટને લીધે આઈડેન્ટિફિકેશન થઈ જાય અને એને દુઃખ થાય કે હા હું ચાહું છું. વળી પાછો વિચાર કે ના ના, આ તો હું, આઈ એમ ઓનલી ઇલ્યુમિનિંગ. જેવી રીતે હું સ્વપ્નો જોઉં છું એવી જ રીતે મારી જાગ્રત અવસ્થા પણ હું જોઉં છું. વળી પાછો હી વિડ્રોસ અને હી સેસ કે હું તો સચ્ચિદાનંદ છું. શરૂઆતમાં આસ્તે આસ્તે અનટિલ એટ લાસ્ટ કમ્પ્લીટ નિષ્ઠા થાય, જ્યારે સમજી જાય કે આ હું નથી. તો એ ધ્યાન આપણે આસ્તે આસ્તે ખેડવું જોઈએ. હવે એમાં સી ઓબ્સ્ટેકલ્સ ઘણા આવતા હોય. સી ટુ સે ધીસ ઇઝ વેરી ઇઝી, પણ કોઈને પણ પૂછે તો કે ભાઈ મારું મન ચંચળ છે, ધ્યાન નથી રહેતું. હવે વિચાર કરો કે જ્યારે તમારે વજન ઉતારવું હોય, વિચ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ મોસ્ટ એફ્લુઅન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ, અધર દેન અ ફ્યુ, રાઈટ? જેનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ છે આજ દુનિયામાં, બધાને કોઈને પણ મળે તો સર, કોઈ કે મારે 2 પાઉન્ડ ઓછા કરવા છે, કોઈ કે મારે 20 પાઉન્ડ ઓછા કરવા, અને ઇન સમ કેસીસ 100 અને 150 પાઉન્ડ. જો તમારે વજન ઓછું કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ફક્ત બોલવાથી તો વજન ઘટવાનું નથી, રાઈટ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કોઈને પણ પૂછો તો શું કહે?
don't have to be a doctor, you don't have to be a બુદ્ધિમાન પુરુષ. What do you say? હે તારું ખાવાની ક્વોન્ટિટી ઓછી કર. ધારો કે કોઈ કે હું તો કંઈ ખાસ ખાતો જ નથી, તો યુ નો કે લોકો હોય ત્યારે એ ખાતો નથી. જો એનું વજન વધતું હોય ને એ ખાતો નહીં હોય એવું બને જ નહીં. ફર્સ્ટ ઇઝ ક્વોન્ટિટી ઓફ ધ ફૂડ મસ્ટ બી રિડ્યુસ્ડ. એક મિનિટ. પછી હું શું ખાઉં છું, રાઈટ? જંક ફૂડ, પિઝા ને મેકડોનાલ્ડ ને આ ને તે, એ જો હું ખાતો હોઉં વર્સિસ દાળ ભાત શાક વધારે, કાર્બોહાઈડ્રેટ પણ ઓછા, એટલે ક્વોલિટી ઓફ ફૂડ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. જો ક્વોલિટી સારી ના હોય તો કદાચ હું ક્વોન્ટિટી ઘટાડું, પણ એ ક્વોલિટી સારી નહીં હોય તો પણ મારું વજન ઘટશે નહીં અને વધા કરશે. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ ક્વોન્ટિટી. ક્વોલિટી, 2 પિઝા ખાતા હો તો 1, 6 સ્લાઇસ ખાતા હો તો 4. ક્વોન્ટિટી ઘટાડવાની. અને પછી પિઝા મેંદાનું ખાતા હોય તો ઘઉંના લોટનો, ઉપર વધારે શાકભાજી rather than very few. In other words, things that will help me reduce my weight. એટલે ક્વોલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નેચરલી જો ક્વોન્ટિટી અને ક્વોલિટી બરોબર હોય તો વજનની ડિરેક્શન ક્યાં જશે? ઓટોમેટિકલી ઘટશે, રાઈટ? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. હવે ધ્યાનની અંદર આપણને શું થાય છે? જેવી આંખ બંધ કરી, રાઈટ, ચોપડી વાંચતા હોય સાંભળતા, જેવી આંખ બંધ કરી, વેધર તમે માળા ફેરવો કે ધ્યાન કરવા બેસો, ઇમિડિયેટલી શું થાય? બીજા વિચારો આવે, isn't it? અને એક નહીં, 2 નહીં, જેટલો હું પ્રયત્ન કરું કે મારે મન શાંત કરવું છે, એટલાથી બમણા, ડબલ ગણા ઓર વધારે વિચારો આવે. અને રિમેમ્બર, સપ્રેસ કરવાથી વિચારો જતા નહીં રહે. કદાચ વિલ પાવરથી ટેમ્પરરી જતા રહે, પણ પાછા 2 મિનિટમાં મનમાં વિચારો ક્યારે આવી જાય, નો વન કેન કંટ્રોલ. તો જ્યાં સુધી હું એના સોર્સને જ એટેક નહીં કરું ત્યાં સુધી મનમાં શાંતિ આવશે નહીં. Isn't it? Right? ચલો દાખલો છે કે નદીની અંદર જ્યારે પહાડ ઉપર બહુ જ વરસાદ પડ્યો હોય અને લેન્ડસ્લાઇડ થઈ હોય, લેન્ડસ્લાઇડ એટલે મડ બધું નીચે આવી જાય, તો એ જ્યારે વરસાદ બહુ હોય તો નદીનું વહેણ નોટ ઓનલી એકદમ ફાસ્ટ હશે, પણ પાણી પણ એકદમ ગંદુ ડોળું હશે, વિથ લોટ ઓફ મડ. ક્વોન્ટિટી ઘટવી જોઈએ અને મડ સેટલ થાય તો જ એ પાણી મને, એ નદી મને યુઝફુલ થાય. તો મારા મનના પ્રવાહ, જે વિચારોનો પ્રવાહ છે, એ ઘટાડવા માટે મારે શું કરવું? 24 કલાક prior to meditation, if I am not careful, I will not be able to meditate. ઇવન જે લોકો રોજ મેડિટેશન કરો છો એમને ખબર છે, કદાચ આગલે દિવસે કંઈક એવી વસ્તુઓ થઈ હોય, એવા ખબર આવે કે તમને ઊંચા નીચા કરી દીધા હોય, તો બીજે દિવસે સવારે મેડિટેશનમાં થોડી તકલીફ પડે. Everyone has experienced that. કંઈક when you are hurt with somebody, ઘરમાં આર્ગ્યુમેન્ટ થઈ હોય, કંઈ whatever has happened, it will be difficult. એટલે જો હું ચેતતો રહું meaning first of all, જેમાં હું કન્વિન્સ થયો છું એ વસ્તુ કે સાચું બોલવું, રાઈટ? વૈષ્ણવજનો તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તમને ખબર હોય કે કોઈને પીડા થઈ છે અને મદદ જોઈએ છે, ખબર છે તમારા એક ફ્રેન્ડની તબિયત સારી નથી, એને ફૂડ પહોંચાડવું જોઈએ, પણ તમને કંટાળો આવે છે, તમે કહો ના મારે તો આજે હું બિઝી છું, કંઈક ખોટું બોલીને કહી રહ્યો, બીજાને કંઈ ખબર નથી, પણ તમારા મનમાં એ વિચાર તમને બોધર કરશે ને કરશે. એટલે જેને ધ્યાન ધરવું હોય એને ઇટ ઇઝ અ મસ્ટ કે એ ધર્મથી જીવે. સી હું ને તમે, વી હેવ ગ્રોન અપ ઇન અ મેનર કે વી વેર પ્રેઝડ ફોર બીંગ સ્માર્ટ, કે એ તો બહુ હોશિયાર છે. હોશિયાર એટલે શું?
કે પોતે જુઠ્ઠું બોલતો હોય પણ બીજાને ખબર નહીં પડે, બીજાને બનાવે પણ ખબર નહીં પડે, મારા મનમાં શું છે બીજાને ખબર નહીં પડે, અને મને બહુ સારો માને તો કે તું બહુ સ્માર્ટ છે. રિમેમ્બર 70s આપણે અમેરિકાથી પહેલી વાર જતા હતા ત્યારે કસ્ટમમાંથી જાય પછી કે બહુ એને તો બહુ કનેક્શન છે, ખરેખર એને આપણે વખાણ કરીએ, કેમ તો કે એને ડ્યુટી નહીં આપી. નો થિંક ઓફ ઇટ. જે માણસ કસ્ટમમાંથી ચોરી કરીને લઈ જાય એને આપણે સ્માર્ટ અને હોશિયાર અને સમાજમાં ઉચ્ચમાં ગણીએ તો આપણી વેલ્યુ સિસ્ટમ શું છે? એ માણસ જ્યારે ધ્યાન ધરવા બેસે એનું મન ક્યાંથી શાંત થાય? ડોન્ટ ફીલ બેડ, પણ જાગ્યા ત્યારથી સવાર. એટલે જે આપણે સો કોલ્ડ સ્માર્ટ માનીએ છીએ, ઇઝ ધેટ વોટ લાઈફ ઇઝ? મીનિંગ જે વસ્તુ હું સત્ય માનું કે ભાઈ આનો એક્ઝામ્પલ છે કસ્ટમમાંથી, અથવા મારા કઈ ફ્રેન્ડને મારે કંઈ કહેવું હોય અને સત્ય ના કહેવું હોય ને કંઈ બહાનું કાઢીને બીજું જ કારણ આપું, all these things they come back to haunt us alone in meditation. એટલે most important, follow dharma as best as you can, even if you have to suffer. તો શું થશે? ગિલ્ટી કોન્શિયસ નહીં હોય, અને જ્યારે હું સવારે ધ્યાન કરવા બેસીશ ત્યારે મારું હૃદય નિર્મળ હશે. ભાઈ હું પેલા પર ગુસ્સે થઈ ગયો, પણ ગુસ્સે થયો કારણ કે જાણે છે કે મને આ ગમ્યું નહીં, યા ગુસ્સે નતું થયું, પણ એટલીસ્ટ મેં જે મારા હૃદયમાં હતું એ એને કહ્યું. Call that person and say, I'm sorry, but at least you did not lie. જ્યારે જ્યારે આપણે અધર્મ કરીએ, અધર્મ એટલે નોટ પારકો કે, પણ હું જાણું છું કે આમ છે અને હું એનાથી વિપરીત કરું, મારું મન તો એ જાણે જ છે, મારો અંતરાત્મા એ જાણે છે, અને એ મને મેડિટેશન નહીં જ કરવા દે. એટલે જો હું ધર્મ પાળીશ તો ઓટોમેટિકલી ક્વોન્ટિટી ઓફ થોટ્સ ઘટશે. નંબર 2, હાઈલી એક્સ્ટ્રોવર્ટેડ લાઈફ. સવારે ઉઠ્યા 9 વાગે આને મળ્યા, 11 વાગે આને મળ્યા, 2 વાગે તો આ કરી, મીનિંગ આખો દિવસ એક્સ્ટ્રોવર્ટ, નોટ લુકિંગ આફ્ટર યોરસેલ્ફ. જેમ ઘણા લોકો સવારે ઉઠીને 1 કલાક ચાલવા જાય, કે ઘણા લોકો રોજ જિમ્નેશિયમમાં જાય, રાઈટ? કેમ? આઈ મસ્ટ લુક આફ્ટર માય ફિઝિકલ બોડી. આપણો જમાનો અત્યારે ઇઝ વેરી મચ ફિઝિકલ બોડી ઓરિએન્ટેડ, રાઈટ? શરીર, મારું વજન વધી નહીં જાય, શરીર કેવું છે, પણ મનમાં કેવા વિચારો ચાલે છે, લસ્ટ, આ તે, ગમે તેવા શો જોઈએ ટેલિવિઝનમાં જેથી મનમાં કામના વધે, ઈર્ષા વધે, એના તરફ કોઈ ધ્યાન આપતું નથી. પણ દેખાવું છું કેમ એના તરફ બધા ધ્યાન આપતા હોય છે. હું એમ નથી કહેતો કે શરીર પર ધ્યાન નહીં આપો, પણ શરીર તો સ્થૂળ છે. કદાચ ગંદા લાગતા હો તો નાઈને વાળ કપાવી આવો અને બ્યુટી પાર્લરમાં જઈને આવો તો સારા લાગશો. પણ જ્યારે મનને નિર્મળ કરવું, મનને શુદ્ધ કરવું, ઇટ ટેક્સ ટાઈમ. ધેર ઇઝ નો બ્યુટી પાર્લર કે $100 આપ્યા અને બેઠા અને તમે બહાર આવો તો ચોખ્ખા થઈ જાઓ. એને માટે બ્યુટી પાર્લરમાં બ્યુટિશિયન પણ તમે જ છો. You alone have to be so very careful કે મારે unnecessarily extrovert નથી થવું, અને મારું મન is not a trash can કે garbage can. ઇન્ડિયામાં શું કહે છે તમે લોકો કહો છો? ડસ્ટબિન, રાઈટ? મારું મન એ ડસ્ટબિન નથી. એમાં કોઈ પણ વસ્તુઓ ટેલિવિઝનમાંથી કે આઈપેડમાંથી અંદર પ્રવેશી ના શકે. મારી પરમિશન, નો એડમિશન વિધાઉટ પરમિશન. ઇન અધર વર્ડ્સ, હું કઈ પણ વસ્તુ સ્ક્રીન પર જોઉં, કોઈ પણ વેબસાઇટ પર જાઉં, પાર્ટ ઓફ મી ફર્સ્ટ determined, is it worth visiting? આ જોવાથી મારા મનમાં કેવી કેવી વાસનાઓ આવશે. If it is not right, stop it. Automatically you will find, by following dharma and stopping unnecessary things, quantity of thoughts will reduce. એકવાર ક્વોન્ટિટી ઘટે પછી ક્વોલિટી ઇમ્પ્રુવ થાય. કેવી રીતે? વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાન, પરધન નવ ચાલે હાથ રે,
આ તમે જુઓ તો શું એ દરેકની વીકનેસ જ છે ને. દરેકને ધન જોઈએ છે, કામના એટલી હોય પરસ્ત્રી જેને માત નથી. તમે જુઓ જનરલી દુનિયામાં, એટલે નરસિંહ મહેતા કહે છે કે આ તો સ્વાભાવિક છે, પણ મારે એવું સ્વાભાવિક પશુ જીવન નથી જીવવું. મારે પશુમાંથી ભગવાને મને 2 પગ આપ્યા છે, તો 2 પગવાળા માનવ બનવું છે. માનવનું માથું ઉપર છે, પેટ વચ્ચે છે, અને રિપ્રોડક્ટિવ ઓર્ગન તો એનાથી પણ નીચે છે. તો શું હું લોભી અને કામી વાળું જીવન જીવીશ કે એમાંથી મારા મનને બહાર કાઢીશ? જેવું એ માણસને સમજાઈ જાય એટલે એના જીવનની ડિરેક્શન બદલવા માંડે. સુવિચાર કરે, આવા ભજનો સાંભળે. વૈષ્ણવજન તો તેને રે કહીએ છે, પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનના. અને યુ સ્ટાર્ટ, સી જસ્ટ થિંક ઓફ ઇટ, ખાલી આ એક ભજન સાંભળીએ આપણે, રાઈટ, અને એના પર જરાક જ મનન કરીએ તો મનમાં કેટલું આમ આનંદ આવે અને થાય કે મારે આવું કરવું જ જોઈએ. તો જો આપણે રોજ ગીતા વાંચીએ, કે સેલ્ફ અનફોલ્ડમેન્ટ સ્વામીજીની, કે ભાગવત, કે રામાયણ, કે મહાભારત, જે વસ્તુ મને આનંદ આપે અને અંતમાં સુવિચાર આપે, સદવિચાર આપે, એ જ્યારે આપણે વાંચીએ તો નેચરલી મારા વિચારોનું ડિરેક્શન બદલાઈ જશે. આઈ મીન ક્વોલિટી બદલાઈ જશે. એટલે ક્વોન્ટિટી, ક્વોલિટી, અને એકવાર ક્વોલિટી સુધરી જાય એટલે ડિરેક્શન ઓટોમેટિકલી ઉપર, મીનિંગ અંદર જતી રહેશે. અત્યારે જે એક્સ્ટ્રોવર્ટેડ છે, ઇટ વિલ બી ટુવર્ડ્સ ભગવાન. જો આ 3 હું નહીં કરું તો મેડિટેશનમાં સક્સેસના ચાન્સ બહુ ઓછા, પણ નહીં, રિયલી ઇટ ઇઝ નોટ ધેર. વર્ષો વીતી જશે, પણ જો હું મને બદલવા ટ્રાય નહીં કરું, ધાર્મિક જીવન પર્પસલી ડેલિબરેટલી જાણી જોઈને નહીં કરું, તો વિચારો બદલાશે નહીં. ડિરેક્શન, ઇટ ઇઝ જસ્ટ લાઈક યુ કીપ ઇટિંગ, વચન ઘટશે નહીં, અને ખાલી કહીએ કે સર ઘટતું નથી, ઘટતું નથી, ઘટતું નથી, પણ ભાઈ તે કર્યું શું? એટલે આ 3 વસ્તુ. બીજું, સી કોઈ પણ વસ્તુ એકાએક બદલી ન શકાય. આપણે કદાચ મેં પહેલા કહ્યું હશે, ધારો કે તમે જંગલી ઘોડાને પકડીને લાવો અને પહેલે જ દિવસે ઘોડા ઉપર ઇફ યુ ટ્રાય ટુ માઉન્ટ, કે ચલો હું ઘોડો પકડીને દોડીશ, તો 1 જ મિનિટમાં ઘોડો તમને ફેંકી દેશે. પણ તમારું મોટું રેન્ચ હોય અને તમે ઘોડાને લાવ્યા હો અને 100 એકરની જમીનમાં એને છૂટો મૂકો અને રોજ અમુક ટાઈમે એને ખાવાનું આપો, તો ઘોડો સમજી જાય કે આ માણસ રોજ મારા માટે એપલ, ઘાસ ને બધું ખાવાનું લાવે છે, અને પછી એને છૂટો મૂકો. પછી આસ્તે આસ્તે 100 એકરમાંથી 75 એકરની જગ્યા કરો, ઓલ ધ વે ટુ 10 એકર, 5 એકર. એટલામાં શું થાય, ઓવર અ પીરિયડ ઓફ 2-3 months એ જાણે કે આ માણસ મને ખાવાનું આપે છે. જે જંગલી હતો એ હવે ટેમ થયો, થોડો કંટ્રોલમાં આવ્યો. પછી તમે એના પર હાથ ફેરવો તો એ ડઝ નોટ રેઝિસ્ટ. પછી ફક્ત નાની જગ્યા હોય ને 1 દિવસ તમે આઈ ડોન્ટ નો પેલું શું કહે એના પીઠ ઉપર મૂકો અને પછી તમે એના પર ચઢો તો એ કંટ્રોલમાં રહેશે, પણ ઇટ ટેક્સ ટાઈમ. એવી જ રીતે હું અને તમે આપણી પોતપોતાની વીકનેસ જાણતા હોઈએ છીએ કે આ મારી વીકનેસ બહુ સ્ટ્રોંગ છે અને એને કોન્કર કરવી ઇઝ ડિફિકલ્ટ. તો લિમિટ બાંધો કે આટલું જ અને વધારે નહીં. ફોર એક્ઝામ્પલ, રાઈટ, ઇન્ડિયામાં ઘણાને આઈ મીન અહીંયા પણ ઇન્ડિયામાં પણ તમાકુની બહુ ખરાબ ટેવ હોય છે. હવે બધા જાણતા હોય છે તમાકુથી કદાચ જીભનું કેન્સર થાય, દાંત બગડે, આ છે તે છે, પણ એકવાર લત લાગી ગઈ હોય તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગીવ અપ. અને એકાએક છોડી દો તો કદાચ 3 દિવસ છોડો, પણ ચોથે દિવસે એટલું વધારે કરો કે ઇટ વિલ બી વેરી વેરી ડિફિકલ્ટ. એને બદલે નક્કી કરો, આઈ ડોન્ટ નો એમાં કેટલી ક્વોન્ટિટી હોય, પણ હું રોજ 10 વાર તમાકુ લેતો હોઉં, એને બદલે હવે 8 વાર લઈશ.
એટલે તમે પેલા ઘોડા માટે વાડ થોડી નાની કરી. આવતા વીકથી 6 વાર. તો યુ વિલ નોટ મિસ ઇટ એઝ મચ, બટ આસ્તે આસ્તે ઘટતું જાય. ઓર તમે રોજ રાત્રે પીવા જ જોઈએ કે ભાઈ મારે તો દોસ્તારો જોડે મળીએ તો પીવું જ જોઈએ. તો આસ્તે આસ્તે ઘટાડતા જાઓ. તો એ ટાઈમ કમ્સ when અંદરથી જાવે કે મારે આ જોઈએ છે. અને છતાં જોઈએ તો જેમ શુગર સબસ્ટિટ્યુટ હોય છે, શુગર મારા શરીરને માટે કામની નથી, તો યુ ટેક સબસ્ટિટ્યુટ. કોકને બદલે ડાયટ કોક, એની બદલે વાઇન વિથઆઉટ ધ આલ્કોહોલ. ઇન અધર વર્ડ્સ, આસ્તે આસ્તે યુ યોર સેલ્ફ કંટ્રોલ. રિમેમ્બર, આમાં કોઈ ગુરુ મદદ નહીં કરી શકે. સ્પાઉસ તો સર્ટનલી નહીં, બીકોઝ એવરી ટાઈમ દે સે ઇટ, you will do more. Only you have to do it. We all know our weakness. Because every individual who has succeeded in meditation, they have gone through this. Otherwise, it becomes a futile exercise. આખી જિંદગી પલાઠી વાળીને બેસો. એ 15 મિનિટ કદાચ ડેલિબરેટલી હેબિટને લીધે મન શાંત થશે, પણ જેવા હું ને તમે બહાર આવ્યા એટલે હતા તેવા ને તેવા, then what is the use of it? એટલે રિમેમ્બર, ક્વોન્ટિટી, ક્વોલિટી અને ડિરેક્શન, અને લાઈફ ઓફ ધર્મ, અને સ્લોલી એક્સ્ટ્રોવર્ટમાંથી ઇન્ટ્રોવર્ટ. 4 કલાક તમે ટેલિવિઝન જોતા હો કે આઈપેડ ઉપર ગમે તેવા શો જોતા હો, 3 કલાક, 3 કલાકમાંથી 2 કલાક, 2 કલાકમાંથી કલાક. અને હવે see the beauty of internet, બધા કે ઇન્ટરનેટ, ટેલિવિઝન, આઈપેડ ખરાબ છે, but it is not so. There are so many beautiful shows that are coming, right? All you have to do is you choose what you want to do. Right? કવિતા, સાહિત્યના શો હોય એ પણ તમે જોઈ શકો, because we tend to, વાસના જ્યારે ગંદી હોય તો આપણે પછી એ જ જોઈએ. એટલે ડેલિબરેટલી વાસના પ્યોરિફાય કરવા માટે, if I have to have entertainment, have a positive entertainment. તો આસ્તે આસ્તે મન શાંત થશે, અને એ મનને જ્યારે હું મેડિટેશનમાં લગાડીશ ત્યારે ધ્યાન થશે. તો નાઉ we will make an attempt at meditation before we go to Adhyay 4. Very quickly, just a quick review. So when we do it, you already know it. પહેલા તો આપણું મન હંમેશા ડગુમગુ હોય છે. શરીર અને મન એકબીજા જોડે સંકળાયેલા છે. એટલે જ્યારે શરીર સ્થિર હોય ત્યારે મન સ્થિર થાય, મન ચંચળ હોય તો શરીર પર ચંચળ. એટલે વી સ્ટાર્ટ વિથ ધ ગ્રોસ. એટલે પહેલા શરીરને ટટ્ટાર બેસી અને શરીર ઉપર મન કેન્દ્રિત કરીએ એટલે મન બહારની દુનિયામાંથી શરીર પર આવે. માથાથી પગ સુધી શરીરને નિહાળીએ એટલે મન એના પર કેન્દ્રિત થાય ને રિલેક્સ થાય. એ મનને પછી એ સ્થૂળમાંથી સૂક્ષ્મ એટલે શ્વાસ ઉપર કેન્દ્રિત કરીએ. શ્વાસ અંદર જાય ડાયાફ્રામ સુધી અને ડાયાફ્રામ પાછળ પુશ કરે. જસ્ટ ફોલો ધ શ્વાસોશ્વાસ એટલે મન સૂક્ષ્મ વસ્તુ પર કેન્દ્રિત થાય. પછી આપણે આપણા ગુરુને યાદ કરીએ, જેને આપણે મળ્યા હોય, ટચ કર્યા હોય, એટલે મન નેચરલી એના તરફ જાય. અને એક એક્ઝામ્પલ કે હું શા માટે ધ્યાન ધરું છું, આપણે એક્ઝામ્પલ તો જોયો છે, પણ વેરી ક્વિકલી. ઝાડની નીચે હું બેઠો છું. પ્લીઝ પે અટેન્શન, ડોન્ટ થિંક આ તો મેં સાંભળ્યું છે, ઓકે? બીકોઝ વી હેવ ટુ રિયલી કનેક્ટ વિથ ઇટ. ઝાડની નીચે હું બેઠો છું ને નીચે મંદિર છે, ડુંગરની નીચે, અને મંદિરની અંદર આરતી થઈ રહી છે. મંદિર બિલકુલ હાલતું નથી. મંદિર મારા કરતા જુદું છે. હું મંદિરને જાણું છું, અને મંદિર છે કે નહીં મારું અસ્તિત્વ મંદિર ઉપર ડિપેન્ડ નથી થતું. આઈ હેવ એન એક્ઝિસ્ટન્સ. મારું અસ્તિત્વ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ મંદિર. મંદિર છે, હું પણ છું. ધારો કે મંદિર નથી ને કોઈ ટેરરિસ્ટે બોમ્બ મૂક્યો ને મંદિર ઉડી ગયું, તો પણ મારું અસ્તિત્વ તો છે જ. હું મંદિરથી જુદો છું. મંદિરની અંદર આરતી ચાલી રહી છે. હું છું વૈષ્ણવ ને મને છે ભગવાન કૃષ્ણ પ્રત્યે બહુ લાગણી, અને મંદિરમાં
શિવ ભગવાનની આરતી ચાલી રહી છે. શિવ ભગવાનમાં મને એટલી આસ્થા નથી. હું એ આરતી સાંભળું છું પણ હું આરતીથી જુદો છું. મારું અસ્તિત્વ એ આરતીથી ઇન્ડિપેન્ડન્ટ છે. એ મને દુઃખ નહીં કરી શકે કારણ કે આરતી અને હું બંને જુદા છીએ. પછી યમનાષ્ટક શરૂ થાય છે અને કૃષ્ણની આરતી શરૂ થાય છે અને એઝ અ વૈષ્ણવ મને આનંદ આવે. એ આરતી પણ હું સાંભળું છું પણ એ આરતીથી મારું અસ્તિત્વ જુદું છે. આરતી હોય કે નહીં, હું તો એક્ઝિસ્ટ થાઉં છું ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇટ. એવી જ રીતે જ્યારે હું ધ્યાન ધરવા બેઠો છું, આધ્યાત્મિક ધ્યાન એટલે મારા મનને અંદર કેન્દ્રિત કરવા બેઠો છું, શરીર બિલકુલ હાલતું નથી અને હું શરીરને જાણું છું. જેવી રીતે હું મંદિરને જાણતો હતો અને મારું એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ મંદિર છે, એવી જ રીતે આ શરીરને હું જાણું છું. હું જે જાણનારો શાંતિ સચ્ચિત આનંદ આત્મા એ શરીરથી જુદો છે અને આત્માનું અસ્તિત્વ શરીર પર ડિપેન્ડ નથી થતું. શરીર છે, આત્મા છે. શરીર નથી, આત્મા તો છે જ. અને પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, વેન આઈ સે શરીર નથી મીનિંગ વોટ? શરીર જ્યારે નાનું હતું, જન્મ્યું ત્યારે 8 પાઉન્ડનું, અત્યારે 180 પાઉન્ડનું, પછી પાછું ઘટતું જાય. અને all these changes in શરીર, મને ખબર છે હું જે સાક્ષી એ શરીરથી જુદો છું. મારું અસ્તિત્વ શરીર ઉપર ડિપેન્ડ નથી થતું. શરીર બદલાય છે, હું બદલાતો નથી. એટલે કે હું શરીરથી નોટ ઓનલી જુદો પણ આઈ હેવ એન ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ. નોટ ઓનલી ધેટ, મનમાં કેટલા વિચારો જન્મ્યો ત્યારથી આજ સુધીમાં આવ્યા હશે. શુભ અશુભ, સુખી દુઃખી, કઈ ટાઈપની લાગણીઓ આવીને ગઈ. એ બધાનો સાક્ષી, જેમ શિવની આરતી થઈ, કૃષ્ણની આરતી થઈ, રામની આરતી થઈ, હું મારું અસ્તિત્વ એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે. એવી જ રીતે મારા મનમાં કામ આવે, કોઈ પણ સારા નરસા વિચારો આવે, એ આવે ને જાય, પણ મારું અસ્તિત્વ ઇઝ અનટચ્ડ. એ અસ્તિત્વને કહેવાય સત, બીકોઝ સત મીનિંગ એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. એ જ સત જે વિચારો આવે મનમાં એને પ્રકાશિત કરે, એટલે એ જ સત ને ચિત્ત તરીકે પણ ઓળખાય. એટલે આપણે કહીએ સત ચિત્ત. અને જ્યારે કોઈ પણ વિચાર ના હોય ને, બિલકુલ એની સાથે આઈડેન્ટિફાય નહીં કરે, તો એને કહેવાય સત ચિત્ત આનંદ, બીકોઝ ઇન એબ્સન્સ ઓફ એવરીથિંગ there is nothing but joy. એ હું સચ્ચિત આનંદ, એ જ મારું અસ્તિત્વ. ભૂલ હું શું કરું છું કે જેવો મેડિટેશનમાંથી બહાર આવું, હું શરીર છું. સી વિથ મંદિર વી નો કે હું મંદિર નથી, પણ વિથ શરીર અને મન જેવા દુઃખના વિચાર આવે એટલે હું દુઃખી. પણ આપણે ભૂલી જઈએ કે હું તો દુઃખને પ્રકાશિત કરું છું, દુઃખના વિચારોને પ્રકાશિત કરું છું. દુઃખથી હું જુદો છું. જીવનમાં કેટલી વાર દુઃખ આવ્યું, કેટલી વાર સુખ આવ્યું. They come and go, but we hold on to it. એટલે સુખ આવે તો એને જતા નથી જવા દેવું, અને દુઃખ આવે ત્યારે ધક્કો મારીએ. પણ ટેલ મી, કોઈના કંટ્રોલમાં છે? કેન યુ રિયલી સે કે ચલો આજે મારે સુખથી જીવવું છે આખો દિવસ? ઇનફેક્ટ જેવો વિચાર કરો કે સુખથી જીવવું છે, ઇમિડિયેટલી શું થાય? કંઈક ટેલિફોન આવે, કંઈક થાય કે તમે કંઈક બોલ્યા હો અને તમારા એવા મનમાં પણ વિચાર ના આવે ને પેલાને ખોટું લાગી ગયું હોય, અને એનો ફોન આવે કે તું આવું કહ્યું. That happens to one and all. પણ when you know કે look, આ વિચાર જે મનમાં આવે છે એ તો હું પ્રકાશિત કરું છું. હા, મેં ખોટું કર્યું હોય તો I will make effort to do what is right, but I am not it. Okay? So that should be the goal of meditation. Not 5 મિનિટ મેડિટેશન કે 20 મિનિટ કરીને 2 મિનિટની શાંતિ, પણ એ 2 મિનિટની શાંતિમાં મારે જાગૃત થવાનું છે કે હું આ શરીર મન બુદ્ધિ નથી, પણ હું એ આત્મા છું જે આ બધી વસ્તુને પ્રકાશિત કરે છે. સો સિટ ઇરેક્ટ,
fingers interlocked. હથેળી or palms resting in the lap, પાલાઠીમાં. અને આંખ એકદમ જ સોફ્ટલી બંધ રાખવાની. હેડ, નેક અને બેક એક લાઈનમાં અને ટટ્ટાર. મનને એક્સ્ટ્રોવર્ટ બહારની દુનિયામાંથી અંદર લાવવા માટે પહેલું પગથિયું, ફર્સ્ટ સ્ટેપ, એ શરીર ઉપર કેન્દ્રિત કરીએ. તમે બધાએ ઇન ધ પાસ્ટ મેડિટેશન ક્લાસમાં કર્યું છે. એટલે જાતે જ માથાથી તે પગ સુધી એક પછી એક જુદા અંગો પર ધ્યાન આપો. શરીર, કપાળ, લમણું, મોઢું, મોઢાના જુદા જુદા ભાગ, ઓલ ધ વે ટુ પગ સુધી, અને હાથ દરેક અવયવ પર મનથી કેન્દ્રિત કરી મસાજ કરી અને શરીરને રિલેક્સ કરો. અને ટેક અબાઉટ 2-3 મિનિટ્સ. હવે માથાથી તે પગ સુધી શરીરને નિહાળો, એઝ ઇફ કે તમે શરીરની બહાર ઊભા છો અને યુ આર લુકિંગ એટ યોર ઓન શરીર. શરીર બિલકુલ મૂવ નથી થતું. ફેસ એકદમ શાંત છે અને શરીર રિલેટિવલી રિલેક્સ છે. હવે તમારા મનને શરીર ઉપરથી નાકના ટેરવા ઉપર કેન્દ્રિત કરો અને વિધાઉટ ઓલ્ટરિંગ ધ રેટ ઓફ શ્વાસોશ્વાસ, ફક્ત શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર મન કેન્દ્રિત કરો. શ્વાસ અંદર જાય એની સાથે મન અંદર જવા દો. ડાયાફ્રામ શ્વાસને પુશ આઉટ કરે, ઉચ્છ્વાસ જોડે જસ્ટ કમ આઉટ, ગો ઇન એન્ડ આઉટ, અને મન ફક્ત શ્વાસોશ્વાસ પર જ કેન્દ્રિત રહે. 10 વખત આવી રીતે.
કે શ્વાસોશ્વાસ પર મન કેન્દ્રિત કરવાથી મન વધારે શાંત થયું છે, વધારે રિલેક્સ થયું છે. ઇનફેક્ટ ઇવન જ્યારે શ્વાસોશ્વાસ પર ધ્યાન આપતા હોઈએ ત્યારે પણ પાર્ટ ઓફ ધ માઇન્ડ કેન થિંક કે હું સાક્ષી આ શ્વાસોશ્વાસ એ શ્વાસ અંદર જાય છે અને બહાર જાય છે એનો હું સાક્ષી શ્વાસોશ્વાસથી જુદો છું. હવે એ જ મનને નાકના ટેરવા પરથી મનની અંદર જ તમારા ગુરુ ને મનની દ્રષ્ટિની સામે ઊભા કરી અને ગુરુને પ્રણામ કરો. હે ગુરુદેવ, પ્રણામ. અને હવે ઇમેજિન કે તમે કેદારનાથ ગયા છો. મંદિરની પાછળ મોટું પહાડ, કાયમ બરફથી આચ્છાદિત, અને ભગવાન શિવ ત્યાં ધ્યાન ધરવા બેઠા છે. ભગવાન ગણપતિ શિવ ભગવાનની સામે બેઠા છે. તમે મંદિરમાં દર્શન કરીને બહાર ગયા અને આ દ્રશ્ય તમે જોયું. જેમ તમે નજદીક જવા લાગ્યા ભગવાન શિવ તો ધ્યાનમાં બેઠા છે. તમે પણ ત્યાં બેસી ગયા અને શિવની સામે જોતા જોતા આંખ નેચરલી બંધ થઈ ગઈ, મીચાઈ ગઈ. અને મનમાં ભગવાન શિવની આકૃતિ જે જોયેલું એના જ દર્શન મનમાં થઈ રહ્યા છે. મન એકદમ દ્રવિત થઈ ગયું છે, લાગણી વશ થઈ ગયું છે ભગવાન શિવને માટે. હે ભગવાન, હે ભોલેનાથ, તું બધાને જ ક્ષમા કરી દે છે, બધાની ભૂલ માફ કરે છે. ઇવન જ્યારે ઝેર બહાર આવ્યું વાસુકીમાંથી તો લોકોને બચાવવા માટે તે એ ઝેર લઈ લીધું અને તું નીલકંઠ કહેવાયો. હે નીલકંઠ, મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે, જાણે અજાણે ખરું ખોટું કર્યું છે. હે ભોલેનાથ, મને માફ કર. અત્યારે હે ભગવાન, હું ધ્યાન માટે પ્રયત્ન કરવા બેઠો છું. મારું મન હે ભગવાન તું જાણે છે કે ચંચળ છે, પણ હે ભગવાન, હે શિવ, નેક્સ્ટ 5 થી 10 15 મિનિટ માટે મારી બધી જ રિસ્પોન્સિબિલિટી એઝ અ ફાધર, એઝ એન એમ્પ્લોયર, એઝ એન એમ્પ્લોયી, દુનિયાની બધી જ મારી જવાબદારી જે કઈ રોલ હું ભજવતો હોઉં એ બધા તારે શરણે. જેમ હું રાત્રે ઊંઘી જાઉં છું અને મારી દુનિયાની જવાબદારી તારા પર જ હોય છે, એવી રીતે અત્યારે હું જાગ્રત અવસ્થામાં પણ મારી બધી જવાબદારી હે શિવ તને સોંપું છું. અને હે ભોલેનાથ, મારી બધી ભૂલો માટે હું તારી ક્ષમા ચાહું છું, મને માફ કરી દે. આવી રીતે હૃદય મનને હલકું કરી બુદ્ધિથી યાદ રાખવાનું કે મંદિર
અને આરતીથી જેમ હું જુદો છું, મારું અસ્તિત્વ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મંદિર અને આરતી છે, એવી જ રીતે આ શરીર અને મનના વિચારોથી હું જુદો છું. મારું અસ્તિત્વ, માય એક્ઝિસ્ટન્સ is independent of the mind and the શરીર. સૌ પ્રથમ 5 વખત આપણે સાથે ઓમ ચેન્ટ કરશું અને પછી હું ફક્ત ઓમ નમઃ શિવાય ચેન્ટ કરીશ. ત્યારે તમે પણ તમારા મનમાં એ જ રીતે ચેન્ટ કરજો. બે ચેન્ટની વચ્ચે સી કે જ્યારે મંત્ર છે ત્યારે પણ તમારું અસ્તિત્વ છે. એ વખતે ફક્ત બે જ વસ્તુ છે, મંત્ર અને તમે. મંત્રનો ઉચ્ચાર પૂરો થયો, બીજા મંત્રનું ઉચ્ચારણ હજુ થયું નથી, એ બેની વચ્ચેના સમયમાં ફક્ત તમે જ છો, તમારું જ અસ્તિત્વ છે. સત ચિત આનંદ. શા માટે સત ચિત આનંદ? બીકોઝ જ્યારે મંત્રનું ઉચ્ચારણ થાય છે ત્યારે એને પ્રકાશિત કરવા વાળા તમે ત્યાં છો. તમે ત્યાં છો એટલે તમારું અસ્તિત્વ સત. તમે જ સત, તમે જ ચિત. મંત્ર છે ત્યારે મંત્રને પ્રકાશિત કરી અને એને એક્ઝિસ્ટ થવા માટે એક્ઝિસ્ટન્સ આપો છો. મંત્ર નથી ત્યારે તમે જ પોતે સત ચિત આનંદ છો. I alone am ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. Rucha, can you just chant પહેલો શ્લોક of Nirvana Satakam? Unmute and chant. मनोभूत्यहङ्कार चित्तानिनाहम् न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. Let us chant Om together. Take a deep breath.
mental, in front of your mental eyes, ભગવાન શિવનું ધ્યાન. ઓમ. Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya.
Namah Shivaya. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate Om Shanti 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 Hari Om Shri Gurubhyo Namaha Hari Om. So after Guruvarti, we will start Adhyay 4, but during the week, you have learned step by step. So continue meditation every day. For those of you, જેને સમય છે 2 થી 3 વાર if you can, અને સમય નથી એટલીસ્ટ એક વાર, પ્રિફરેબલી ઇન ધ મોર્નિંગ જ્યારે મન શાંત હોય. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. हरि ओम everyone.